બ્લેઝમાં આગળ વાત કરીએ તો પશ્ચિમ બંગાળના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। રાજ્યપાલ સીવી આનંદ બોઝાને જાનથી મારી નાખવાની ધમકી આપતાની સાથે જ તંત્ર એલર્ટ બન્યું છે। નોંધનીય છે કે ગુરુવારે રાત્રે ઈમેલ થકી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। જોકે ઈમેલ મળ્યા બાદ સુરક્ષા દળોની એક બેઠક પણ યોજાઈ હતી। ધમકીને લઈને રાજ્યપાલને Z+ સિક્યોરિટી પણ આપવામાં આવી છે। ધમકી મળતાની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીને પણ સમગ્ર ઘટનાને લઈને જાણ કરવામાં આવી છે। સુરક્ષા માટે પોલીસની સાથે CRPF ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। સુરક્ષા માટે 60 થી લઈને 70 કેન્દ્રીય સુરક્ષા કર્મચારીઓની તૈનાતી પણ જોવા મળી રહી છે અને ઈમેલ બાદ તંત્ર પણ હરકતમાં છે। હાઈ એલર્ટ ગોઠવવામાં આવ્યું છે। તો રાજ્યપાલને ધમકી મળતાની સાથે જ બીજી તરફ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે। ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર અનેક સવાલો ઉભા કરી દીધા છે। ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે। મમતા બેનર્જીના શાસનમાં રાજ્યપાલ પણ સુરક્ષિત નથી તે પ્રમાણેની આ પોસ્ટ કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે તો બીજી તરફ મમતા બેનર્જી એક નેતા તરીકે સંપૂર્ણ નિષ્ફળ હોય તે પ્રમાણેની એક પોસ્ટ કરવામાં આવી છે।